શ્રી માયાવંશી પ્રજાતક સંઘ મુંબઈ કેન્દ્ર સંઘના 25 વર્ષ પૂર્ણ થતા નવસારી ખાતે 25મો રજત મહોત્સવ યોજાયો હતો। શ્રી માયાવંશી પ્રજાતક સંઘ મુંબઈ કેન્દ્ર સંઘના 25 વર્ષ પૂર્ણ થતા નવસારી ખાતે 25મો રજત મહોત્સવ યોજાયો હતો, જેમાં સુરતના રાજુભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। આ રજત મહોત્સવ નિમિત્તે માયાવંશી સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવાના હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું। ત્યારે આજે રજત મહોત્સવ નિમિત્તે નવસારી જિલ્લાના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। વધુમાં સમાજ કઈ રીતે આગળ વધે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આ રજત મહોત્સવ નવસારીના મટિયા પાટીદારવાડી જૂના થાણા ખાતે યોજવામાં આવ્યું હતું। સંપૂર્ણ કાર્યક્રમની નગીનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી। માયાવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઈ આજ રોજ નવસારી શાખાના આયોજિત વિદ્યાર્થી સન્માનનો કાર્યક્રમમાં હું અહીંયા હાજર થયો છું અને આજનો કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે પાર પડી રહ્યો છે અને એમના મુખ્ય મહેમાન તરીકે શ્રી રાજુભાઈ ચાવડા સુરતથી હાજર રહ્યા છે, તેમજ બીજા વિનોદભાઈથી બીજા મહાનુભાવો હાજર રહ્યા છે અને આજે ખૂબ જ સુંદર 25મો રજત જયંતિનો કાર્યક્રમ ઉજવી રહ્યા છે। અમે મુંબઈથી અહીં અમારા શાખાના પદાધિકારીઓ સાથે આજે હું પધાર્યો છું અને એમનું અહીંનું આયોજન જોઈને ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે, એટલે એમનો ખૂબ ખૂબ આભાર છે નગીનભાઈ, જે એમના અહીંના પ્રમુખ છે શાખાના। હું એમને અભિનંદન આપું છું। નગીનભાઈ રાઠોડ, શ્રી MSP સંઘ નવસારી શાખાના પ્રમુખ। આજે 25 વર્ષના અમારા વર્ણવ આવી ગયા છે ને જે અમે આજે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા તે એના માટે મારું હૃદય ખૂબ પુલકિત થયું છે। અમારી મુંબઈ કેન્દ્રીય કાર્યાલય મુંબઈ તરફથી અમને જે સાથ સહકાર મળે છે ને એમના થકી આ બધું કાર્ય શક્ય છે, એ બદલ હું કેન્દ્રીય કાર્યાલયનો આભારી છું અને અમારા કેન્દ્રીય કાર્યાલયના પ્રમુખ નરેન્દ્રભાઈ રાઠોડનો પણ આભારી છું, એ હાજર છે। શ્રી માયાવંશી શિક્ષણ પ્રચારક સંઘ મુંબઈ આ સંસ્થાને સમાજ માટે એજ્યુકેશન માટે 82 વર્ષ થયા। એની બ્રાન્ચ એના અંદર હેઠળ ચાલતી આ બ્રાન્ચ નવસારીમાં 25 વર્ષ રજત મહોત્સવ ઉજવી રહી છે। બાળકો માટે એજ્યુકેશન માટે એમને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણને ખૂબ પ્રગતિ કરવા માટે સમાજ માટે આજે આ એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે નવસારી ખાતે। અમારા વડીલો, મિત્રો અને સમાજના તમામ લોકો અહીં ભેગા થઈને આ સુંદર આયોજન થઈ રહ્યું છે અને સમાજના સંદેશો છે, શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો, ડૉક્ટર બાબા સાહેબની જય જય કંઈ થાય, એ અનુસંધાનમાં આ ખૂબ જ સરસ આયોજન થઈ રહ્યું છે। જય હિન્દ, જય ભારત। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।